હત્યારી નગરી સુરતમાં ફરી એક કુખ્યાત આરોપીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે માથાભારે અને ગુસ્સટીકો આરોપી પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવતી વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં ફરી મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો। માથાભારે અને ગુસ્સટીકો આરોપી પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિમર હોસ્પિટલ ખસેડાયો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભૂષણ પાટીલ અને તેના 3 સાગરીતો મળીને પ્રવીણ કોળીની હત્યા કરી છે। જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે। પોલીસના જણાવ્યા મુજબ મૃતક પ્રવીણ કોળી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા। હાલ ડિંડોલી પોલીસે ફરાર આરોપીની ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત। જી સાહેબ, કંઈક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલીમાં, શું વિગત છે? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 12:30ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે। જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી। એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે। આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે। ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે। જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ